તેથી કથા કોના માટે છે? સજ્જનો માટે છે, ડાયા માણસો માટે છે, પુણ્યવાન માણસો માટે ભગવાનની કથા છે. તેથી શિવ મહાપણમ તિલકમ ખલુ સત પુરાણમ. સજ્જનિક રીતે કથા આપને જો યાદ હોય તો માતા ગંગા સતીની એક પંક્તિ પણ છે. આ શ્લોકને લગતી છે. એકદમ ગુજરાતી પંક્તિ છે. આ શ્લોકમાં જે વાત કરી એમાં ગંગા સતીએ કહ્યું સજ્જનિક રીતે કથા. અને જીવનને શ્રેષ્ઠ બનાવવું તો શું કરવું પડે? સજ્જનોનો સંગ કરવો પડે, ડાયા માણસોનો સંગ કરવો પડે, જ્ઞાની માણસો સાથે રહેવું પડે, વિદ્વાન માણસો સાથે રહેવું પડે, જેની વિચારધારા શ્રેષ્ઠ હોય એમની સાથે રહેવું પડે, જેની સકારાત્મક વૃત્તિ ને પ્રવૃત્તિ હોય એની સાથે રહેવું પડે ને. તો સજ્જનો માટેની કથા આ ગુજરાતી પંક્તિ છે. તમને સૌને કંઠસ્થ હોય, આવડતી પણ હોય. સંગ તું કરો તો તમે કેવાની કરજો પાલવા ભજન મારે ભરપૂર. કેવા માણસોનો સંગ કરવો? ભજનમાં રહેવે ભરપૂર. એવું નથી કહ્યું ભોજનમાં રહેવે ભરપૂર. ખરેખર તો એવું ગાવું છે ને, ભોજનમાં રહે ભરપૂર. જે ખાધા કરે એવાનો સંગ કરો. ભોજનમાં ભરપૂર એમ નહીં, ભજનમાં ભરપૂર રહે. જેની વિચારધારા શ્રેષ્ઠ હોય, જેની સંકુચિત વિચારધારા ન હોય. અને ખૂબ મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના, આવા લોકોથી દૂર રહેજો. જેને દુનિયાના છિદ્રો ખોલવાની આદત હોય, જેને દુનિયાદારી કરવાની આદત હોય, ગંદી વાતો કરવાની આદત હોય, આવા લોકોથી બહુ દૂર રહેવું. હજારો યોજન તેનાથી દૂર રહેવાના આવા લોકો પાસે. જે ક્રોધી હોય, ઈર્ષાળુ હોય, દુરાચારી હોય, ગંદા વિચારો કરનારા હોય, ગંદી વાતો કરનારા હોય, બીજાનું અહિત કરનારા હોય, ચોર હોય, કપટી હોય, દંભી હોય, આવા લોકોથી દૂર રહેવું. એક વાત કહું, સજ્જન મિત્રો મળવાની એ પણ આપણું કોઈ પુણ્ય હોય તો જ મળે છે. ડાયા માણસો ત્યારે મળે છે આપણું કોઈ પુણ્ય હોય, બાકી તો ક્યાં કોઈ મળે આપણે. જ્યાં બેસીને અરા જગતા હોય છે. તેથી કથા સાંભળ્યા પછી બની શકે તો એકલા રહેવું. જો કોઈ ન મળે તો એકાંતે બેસી અલખને આરાધે. આપણા માં ગંગા સતીની પંક્તિ છે. બહુ સુંદર વાત. આ ગુજરાતી ભજનમાં તો એટલો બધો અર્થ સમાયેલો છે. મને જે બુક વાંચતો હતો એમ બહુ સરસ વાત હતી. એને બહુ સરસ વાત કરી. એવું ના કહ્યું કે ખાતા આવડી ગયું, પીતા આવડી ગયું, કપડા પહેરતા આવડી ગયું, સુંદર સોના ચાંદીના આભૂષણો પહેરતા આવડી ગયું. એવું એમનું કહ્યું જે માણસને એકલા રહેતા આવડી ગયું તેને જીવન જીવતા આવડી ગયું. એકલા રહેતા આવડી ગયું. અજ્ઞાનીઓ માટે એકાંત એ નર્ક સમાન છે. અજ્ઞાનીઓ માટે એકાંત એ નર્ક સમાન છે. જ્ઞાનીઓ માટે એકાંત એટલે સ્વર્ગ સમાન છે. જ્ઞાનીઓ માટે એકાંત એટલે સ્વર્ગ સમાન છે. અને કાંઈ પણ સંશોધન કરવું તો એકલા રહેવું પડે છે. કાંઈ વાંચન કરવું તો એકલા રહેવું પડે. કલાકો સુધી એકલા રહેવું પડે છે. આપણમાં ગંગા સતીએ જ ગાયું ને, એકાંતે બેસી એકાંતે બેસીને અલખ આરાધેને પ્રભુ પધારે તેને વાર. આ જગતમાં જગદીશને ગોતવા નીકળશું તો આપણા જગતમાં ખોવાઈ જશું. પણ એવી કોઈ ક્રાંતિ કરીએ કે જગદીશ આપણને શોધતો આપણા આંગણે આવે. શબરી ક્યાં ભગવાનને શોધવા ગઈ હતી? ભગવાન રામ શબરીના આંગણે આવ્યા. જીવનમાં આપ કરી શકો છો, ઘણું બધું કરી શકો છો. એવું ના સમજો ભાઈ 70 વર્ષ થઈ ગયા આપણાથી કાંઈ ન થાય, 80 વર્ષ થઈ ગયા આપણાથી કાંઈ ન થાય.
જીવનના શેષ જીવનમાં વિશેષ કરી શકો છો. જીવનમાં શેષ જીવન, શેષ મતલબ થોડું જીવન રહ્યું છે, એમાં બહુ મોટી ક્રાંતિ કરી શકો છો. કોઈ પણ માણસ કરી શકે છે. તેથી જીવન દીપ જેવું, જીવન દીપ જેવું ને દીપ માળા જેવું હોવું જોઈએ. કોઈને પ્રણામ કરવાની ઈચ્છા થાય કે વાહ, કેટલું સુંદર જીવન જીવી રહ્યા છે, કેટલું પ્રભાવશાળી, કેટલું પ્રતિભાશાળી જીવન જીવી રહ્યા છે. આને જીવન કહેવાય છે. જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે, જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે, જીવન એવું જીવો કોઈ ફરી ફરી યાદ કરે, વારંવાર 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 કોઈ યાદ કરે, જેમને યાદ કરવાની ઈચ્છા થાય. આવું સુંદર પ્રતિભાશાળી. તેથી સંગતું કરો તો સજ્જનો ની કરો, દયા માણસો ની કરો. આ માતા ગંગા સત્ય આપણી ગુજરાત, આપણા સૌરાષ્ટ્રની. એટલે બસ સંકુચિત અર્થમાં નહીં લેતા. ભજન એટલે બેઠો બેઠો માળા કર્યા કરે, આટલું જ ભજન. પૂજા કર્યા કરે કલાકો સુધી, એ જ ભજન. ભજનનો અર્થ આપણા પુરાણોમાં કર્યા છે, બીજાના દુઃખને દૂર કરવાનું કામ કરે, બીજાના ભયને દૂર કરવાનું કામ કરે, બીજાના દુઃખમાં ભાગ લેવાનું કામ કરે, તેને ભજન કહેવાય. આપણે તો બસ એટલું સમજે બેઠો બેઠો માળા કરતો એનો સંગ કરો. ભજનનો અર્થ કયો? ભજન એટલે બીજાના દુઃખને ભાંગવાનો પ્રયાસ કરે છે, બીજાના દુઃખમાં ભાગ લે છે. આને ભજન કહેવાય છે. એક વાત કહું, તમે તો નહીં કયો એમ, પણ મારે કેવી છે. ભલે આપણાથી મહાદેવનો રોજ જલાભિષેક ન થઈ શકે, કરવો જોઈએ, કરવો જોઈએ. પણ ક્યારે આપણે મહાદેવને જલાભિષેક કરવાનો અવસર ન મળે, પણ આજુબાજુ પાડોશીમાં આપણો સગો સંબંધી, ઘરનો કોઈ બેન દીકરીને આંખના આંસુ લૂછી નાખીએ ને, હજારો જલાભિષેક કરવાનું પુણ્ય મળે છે. હજારો તમને જલાભિષેક કરો, હજારો જલાભિષેક થઈ જાય ભગવાન. બસ. અને બીજી વાત કહું, તમે તો નહીં કયો એમ, પણ હું કહું, ભલે શિવજીના જલાભિષેક ન કરીએ, પણ આપણા વાણી વર્તનથી કોઈની આંખમાં જળ ન આવે તો પણ જલાભિષેક છે. આપણું વાણી વર્તન એવું ન હોય. શ્રીમદ ભાગવત કથાની અંદર એક સુંદર શ્લોક છે, અષ્ટદશ પુરાણે શું 18 પુરાણનો સાર છે, 2 શબ્દોમાં છે. આમાં પૂજા, અર્ચન, યજ્ઞ, તીર્થ, યાત્રા બધો એક શ્લોકમાં બધું આવી જાય. 2 જ વસ્તુ શીખવાની આપણે છે, 2 જ વસ્તુ શીખવાની છે, સંકુચિતતા નહીં, વિશાળતાથી. આ શ્રીમદ ભાગવત કથાનો શ્લોક છે, ભાગવત ગ્રંથ ભગવાન વ્યાસનો પ્રસાદ. દશ પુરાણેષુ 18 પુરાણનો સાર, 18 પુરાણનો અર્થ, એનો રસ. અષ્ટાદશ પુરાણ શ્રીમદ ભાગવત કથા. વ્યાસસ્ય હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હે મોરારી, હે દ્વારકાધીશ, હે બંસીધર, હે બાકે બિહારી, પરોપકારાય પુણ્યાય હે દ્વારકાધીશ. પાપાય પર પીડનમ પાપાય પર પીડનમ. અવસર મળે કોઈ ઉપર ઉપકાર કરવો, એનાથી મોટો ધર્મ કયો? અને કોઈને પીડા ન આપવી. આ 2 જ વસ્તુમાં જીવન સમાયેલું છે. આ 2 જ વસ્તુમાં જીવન, પરોપકાર અને આપણાથી કોઈને પીડા ન થાય, એના માટે છે જીવન. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબઃ હરે કૃષ્ણ હરે રામ હરે સર્વે મિલિત્વા સમવાપ્ય યોગં પુણ્યાનિ નામાની પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. તેથી શિવ મહાપણમ તિલકમ ખલુ સત્પુરાણમ. સત્યથી ભરેલો પુરાણ છે, તિલક સમાન છે, તિલક સમાન છે. કપાળમાં ચાંદલો કરવો, ભલે પૂજા ન કરતા હોય, કંકુનો, ભસ્મનો, ચંદનનો, પણ કોરું કપાળ નહીં. કપાળમાં કોઈનો કોઈ તો સિમ્બોલ હોવો જ જોઈએ, જેથી કરીને આપણા પર કોઈ ભગવાન છે.
એવું સંકુચિત નથી કહેતો તમે ભસ્મનું ત્રિપુંડ જ કરો, ચંદનો કરો, કુમકુમનો કરો, જે કરો તે પણ કોરું કપાળ નહીં હોવું જોઈએ. આપણે સરકારી ડેપોમાં જઈએ, સરકારી ડેપોમાં જે સરકારી બસો ઊભી હોય ભાંગલી તૂટલી, હવે તો સારી છે, પહેલાં તો આડી આડી હાલતી બસો બધી, એવી બધી બસો આપણે ઠવીને, વીરડીને, ભમોદરાન, મોટા ભમોદરાન, હમણરિયાળાન, આંબરડીન, આ બધી આડી આડી બસો હાલે. રામપરાન, અભરામપરાન, આડી અવળે બસો હાલે બધી. તો એના પર બોર્ડ લખેલું તો ખબર પડે કે આ ક્યાં ગામ જાય, સારકુંડલા જાય, અમરેલી જાય છે, અમદાવાદ જાય, સુરત જાય છે, વડોદરા, રાજકોટ જાય, જામનગર જાય. પણ જે ગાડી ઉપર બોર્ડ નું હોય ઠોઠિયું ક્યાં જાય ને ખબર ખરી? એટલે કપાળમાં હોવું જોઈએ કે ભાઈ આ ગાડી સ્વામિનારાયણ સંપ્રદાય તરફ જાય છે, આ રામજી તરફ જાય છે, આ કૃષ્ણ તરફ જાય છે, અને ત્રિપુંડ તો સમજેલું કે આ ગાડી શિવલોકમાં મહાદેવ તરફ જાય છે. તેથી તિલકમ, શિવ મહાપણે તિલક સમાન છે. બહેનો તો કેવું ન પડે, કારણ કે બહેનો તો ચાંદલો કરતી જ હોય રોજ, પ્લાસ્ટિકનો પણ કરે તો છે. આપણે તો પ્લાસ્ટિકનો નથી કરતા ચાંદલો. ભલે બહેનો ગમે રીતે આમ તો કુમકુમનો ચાંદલો, ચંદનનો ચાંદલો હોય, પણ આપણે ભલે સ્વીકાર લઈએ પ્લાસ્ટિકનો, કારણ કે જેવા કલરના કપડા એવા કલરનો, એ તો સારું છે, જેવા કલરના કપડા એવા કલરનો પતિ. ભગવાને આપણા પર ખૂબ કૃપા કરી છે, નકર તો આ શરૂ થાય કે ભાઈ જો કે એક સરખા કપડાં તો પહેરવા લાગ્યા, સારું કહેવાય. અને બહુ સરસ રીતે રહેવું, શણગારીને જેટલું આ શરીરને સુંદર દેખાય એટલું દેખાડવાનું, ભગવાન રાજી થાય છે. ભગવાનની પૂજા કરતા પહેલા આપણે પૂજા કરીએ. આપણે પહેલા ભગવાનને તિલક નહીં, પહેલા આપણા કપાળમાં તિલક. પહેલા ભગવાનને શણગાર નહીં, પહેલા આપણે શણગાર કરવાનો છે. પહેલી ભગવાનની પૂજા નહીં, પહેલા આપણે પૂજા કરવાની છે. આપણા પુરાણની અંદર આ બધું કહ્યું છે. શિવ મહાપણમ તિલકમ ખલો સતપુરાણમ. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. શૈવમ પુરાણમ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ સત્પરવસ્તુ ગીતમ. જે કોઈ ગીત ગાય શિવ મહાપડ ગ્રંથનું, એના માટે કહ્યું યો શ્રુણુયાત પરમાદરેણ. જે કોઈ આદર સાથે સાંભળે છે, જે કોઈ આદર સાથે આ ગ્રંથનો પાઠ કરે છે, તેને મહાદેવ પ્રેમ કરે છે. શિવ પ્રિય શંભો પ્રિય સહીલવે પરમગતિ વે. શંભુ પ્રિય સહીલવે એમની ગતિ ને તેની પરમ ગતિ થશે. ગતિ મતલબ સુખ, ગતિ મતલબ મર્યા પછી ગતિ નહીં. ગતિનો અર્થ છે સુખ, શાંતિ, આનંદ, પરમાનંદ, એને ગતિ કહે છે. આપણે તો આ ગતિ શબ્દ એટલે મર્યા પછી કોઈ ગતિ, એ ગતિ નહીં. ગતિ એટલે દોડ આનંદ તરફ, પરમાનંદ તરફ, એ ગતિ. તેની સર્વ રીતે ગતિ થશે. ગતિ મતલબ કોઈ પણ ક્ષેત્રમાં તેની ગતિ મતલબ દોડવું, વેગ, સુખ. ઘણા શબ્દોનો તો એટલા સંકુચિત અર્થોમાં આપણે લઈ લીધા છે. તેથી તદેવ જીવનમ ધન્ય. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આજ કથા જે સાંભળે છે આમાં જો જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી. મહાદેવનો દરબાર એક એવો દરબાર છે, ભગવાન શિવજીનો દ્વાર એવો દ્વાર છે. સિંહ, વાઘ, વરુ બધા સાથે રહે છે. સર્પ પણ સાથે રહે, મયુર પણ સાથે રહે, મૂષક પણ સાથે રહે, દેવ પણ સાથે રહે, દૂત પણ સાથે રહે, ભૂત પણ સાથે રહે, નંદી પણ સાથે રહે, સિંહ પણ સાથે રહે, મયુર પણ સાથે રહે, દૂતોને સાથે ભૂત દૂત સૌ શિવજીની સાથે રહે છે. આવો શિવજીનો વિશેષ એક સ્વભાવ છે મહાદેવજીનો. મહાદેવનું એક સુંદર જીવન ચરિત્ર છે. ભગવાન શંકર સાથે દેવ રે, દૂત રે, ભૂત રે, આપણે સાથે આપણો દીકરો રહેવા તૈયાર નથી. આપણી પુત્રવધુ આપણી સાથે રહેવા તૈયાર નથી. આપણો સ્વભાવ કેટલો સુંદર હશે. આપણા પરિવારના સભ્યો આપણી સાથે રહેવા તૈયાર નથી, તો શિવજીનું કેટલું હેતાળ પ્રેમાળ જીવન હશે. જન્મજાત વેરવૃત્તિ વાળા જેની સાથે રહેવા માટે આતુર છે ને તૈયાર છે, એવું શિવજીનું જીવન ચરિત્ર છે. તો જીવન કેવું હોવું જોઈએ કે બધા માણસો આપણી સાથે રહેવા તૈયાર, દાદાને કોઈ છોડવા તૈયાર ન થાય.
બાપા એમ કે આપણે જુદું છીએ, તો છોકરા એમ કે નહીં નહીં, દાદાથી જુદું નહીં થવાનું. છોકરા એમ કે બાપા તારા જુદું રહેવું રહે, હું તો દાદા ને દાદી હારે જ રહેવાનું. આવા દાદા દાદીના પ્રેમાળ સ્વભાવ હોય છે, આવા લાગણીશીલ સ્વભાવ હોય છે. શિવજી પાસેથી ઘણું બધું શીખવા જેવું. શિવ કેવા દેવ છે કે સૌને સાથે રાખે, સ્નેહથી રાખે, પ્રેમથી રાખે, આદરથી રાખે. તેથી કહ્યું શિવ પ્રિય. મહાદેવજી સૌને પ્રેમ કરે છે. આ કથાનો કેટલો મહિમા છે. તેથી કોનું જીવન ધન્ય છે? જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાન વ્યાસના વચનો છે, એક એક શ્લોક વચન છે. તવેવ જીવનમ ધન્યમ. કોણ જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. જે કથા સાંભળે છે તેનો જન્મ પણ ધન્ય છે. તવેવ જન્મ સફલમ. તેનો જન્મ લેવો સફળ છે. અને જે કથા સાંભળે તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. આ હું નથી કહેતો, આ બધા શ્લોકો શિવ મહાપડ ગ્રંથના છે.